જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં અને ટાઈમ જો હે ને 11માં થોડીક વાર હે ને અમે બધા જો હે ને નહીં ધોઈ તૈયાર થઈ ગયા હે એકવાર તો આ ઉઠા કંઈ સેટ 12 વાગે હુતા હતા 12 નહીં 1 થઈ ગયો તો ટીવી ઓલા હાલતી કઈ રીતે પછી હુતા ને 8 વાગે ઉઠીને સીધું હીરાવાનું કર્યું પછી નહીં ધોઈ લીધું કચરા પોતા કરી લીધા ને હવે જો નાહી ધોઈ ને બપોરનું સુલાનું કરી અને તૈયાર થઈ ગયા ને હવે હે ચા પીવા જાઉં હે જય શ્રી કૃષ્ણ ચા પાણી પીવા જય શ્રી કૃષ્ણ હાલો અજુનિયા ચા પાણી પીવા હા ચા પાણી પીવા જાઉં લે અજુનિયા હા ચા પાણી પીવા આવું ને બસ જો ચૂલાનું કરી લીધું ઓરા કરી લીધા ને હવે હે ને ચા પાણી પીયા ઓલા ગયા હે ગામમાં હવે ટાઈમ તો 12:30 ચા પીવા ને હવે બસ જમવાની તૈયારી આવે છે હે ટાઈમ શું થયો તેમને ખબર જ ન પડે તો પકડીને વિયાઈ જાય હવે રોકાવાય પાછા કેવી આવશે હજી તો ઓલા બે ની છે તો ટાઈમ કેવી આવે દેખી પછી ત્યાં આવશે એવું ઘેર હાલો ઓલા બે આવી ને તો પછી જમી લઈ ને પછી અમે નીકળી ગઈ હાલો ભાઈ ટાઈમ થઈ ગયો એક ને અમે એને જામનગર રખડીએ ગયા અને આવીને જો અમે એને મેં તો બપોરા કરી લીધા આનું હજી ના ખાઈ પાણી ભરતા હે અટાણ ભરતા શું તાર ભાઈનું એટલું પેટમાં ભરે ના અટાણે પી તો જ ના ના એ અહીં જો ગોરો એ રહ્યો તો હું કેવું પડતું ખાલી કમ માંડવી હા મૂંગફળી હાલી ગયા તને તો ફોલીને દઉં નહીં હાલે વરખાન કરે હવે આ નથી ખાવી અમે જો ખાઈ લીધો ઢોકળી ને બટાકાનું શાક ને રોટલી ને પાપડ ને તારે કઈ ખાઈ લો પછી બે બેન ભાઈ માહે જ રહ્યો ખાવા હાલો ખાઈ લઈએ બીજો હું પછી ભાગ્યો ને હાલો અમારે હે ને નીકળવું છે ખાઈ લઈએ ભાણા કરી નાખે હાલો અમે હે હવે નીકળી ગઈ અનાજ ફેરાની ટોપલો લઈ લીધો ટોપો લઈ લીધો ને 15 તારીખથી કહે છે હેલ્મેટનું એટલે ફરજિયાત હેલ્મેટ જોવે તો દંડ ભરવા કરતાં હેલ્મેટ રાખો હા હાલો બેન હલો બેન આવજો બીજું ભલે હાલો હવે હે અમે બપોરા કરી લીધા ને હવે નીકળી તો વેલેરા પૂગી જાય કા હા વેલેરા પૂગી જાય પૂગીને ફોન કરી હા પૂગીને ફોન કરી દઉં જો ઊંચા મેં રોહ તો હાંજી કરશું ખડપુરાનું અમારે ના ના કરી દે હું ફોન ફોન તો કરી દે ભલે હાલો આવજો ભલે આવજો હાલો ભાઈ ટાઈમ કંઈક છે ને 5:15 જેવો થયો હે ને અમે 3 હવા તો એની ઘેર પૂગ્યા અને પૂગીને પછી કપડાં ચેન્જ કર્યા ને પછી હે ને ચા પાણી પીધા અને પછી આવ્યા ખડ વાટવા આજ તો હે ને અહીંયા આવ્યા પસવાડે જ્યાં ઉકળ્યામાં બહુ જ ને દૂર થઈ ગયું હું આવી થી બપોર મોરે મારા મામા આવીને ફૂઈ વાઢ્યું હતું ને માલને નાખ્યું હતું આજે કે અમે હતા નહીં ને એટલે નકર એક જણું તો ઘેરે જોઈ એટલે એ એટલું એની વાઢીને બપોર મર નાખ્યું ને આજ જો આ બધું એટલું અહીંથી આમ વાઢ્યું તે વૈસી હે ને માલને પાઈ આવ્યા ફેરવી આવ્યા અને ખડ નાખી આવ્યા ખડ હારી લઈ ને ફૂઈ પાવરી ભરી દે તો ભીંસ દોઈને પછી વાહિંદા નાખી અને આ ખડ લેવા આવ્યા ખાડ લેવા હા જો પેશન્સ રાખો હમણાં ભરી દઈ હવે પાછું અહીંયા છે પણ મામા કે એકલા હોય ને
દહીં અહીંથી વાઢીને તો ભીહુંનું ને બધું ધ્યાન રહીએ નકર સેટે પલે ત્યાં જાય ને તો ભીહું એ ખંડેર કરે કંઈ નીકળી ના એક ઢારિયામાં અલગ અલગ બાંધ્યું હોય ને તો વાંધો ના આવે પણ હોય અહીંયા એક ઢારિયામાં બાંધ્યું હોય ને એટલે મારકૂટ કરે જ એટલે એકલા અહીં હું તો અહીં વળી પાછું આ વાઢી લે હું ગમે કોઈ એકલું અહીં છે ને ક્યાંક જવાનું થાય ખાઈ તો હજી અમારે એક બેન તા બાકી રહી ગયા હે કાલે ફોન આવ્યો તો નાઈ આવ્યો તો એનો તો હવે આ ખડ પર લઈ ભીહું દઈ લઈ એને મેં એમ કીધું ને કે હાલો હું કરો કે બસ હજી આવ્યા સહી ને ખડ વાટ જાવું કે હજી આવ્યા જ છું હા મોર હું બેની પેલા કીધું તો ને વારો સેલા આવ્યો એનો હા ઈ કે મને કે અહીંયા પેલા આવું કરતા હતા ન્યા વયા ગયા ને તે કાલે મનુબેન ને કીધું મેં અમરીબેન એમ કહેતા તો કે હું ઝીણકી સૌ ને વાંધો નહીં ભલે ઈ કે એટલે એમ થયું હતી અને અમે અહીંયા ગયા ને એટલે મનુબેન ને બહુ ખુશી થઈ વયા જાઓ ને વર એકલી થઈ જાય લેતું ના કહેતા હતા આવો આવો હાલતો થવું તો ને બાયણે આવીને બેસી ગઈ અમે આમ ગોલાઈ મળી ગયા ને તીકણી ગયા હોય તો ભલે ત્યાં હું ધીધમી જોયું તો એ આપણા સામું જોતા હતા ને ત્યાં ઊભા હતા પછી આપણે આમ આવતા રહીએ ને ત્યાં ગયા છે ત્યાં સુધી ત્યાં આમ કરતા હતા તો એવું હે ને હાલો ખડ ભરીને ભી હું ધોઈ લઈને પછી વાહિંદા નાખ દે હું ખડ ભર લઈ કા હલો ભાઈ ટાઈમ છે ને કંઈ 9 જેવું થઈ ગયું છે હા 9 જેવું ને આપણે જો કે યારો પાણી કરી ટીવી જોતા હતા હા ને અમે ભાણા કર્યા બી ને મનુબેનનો ફોન આવ્યો તો એ વાતો કરતા હતા ને શું કે કેવું છે નામી કર્યું તો એ તો બહુ જ નામી કર્યું એની કે એની નણંદની તિથિ હતી તો બે ભાઈની છે ને વૃદ્ધાશ્રમમાં જમાડ્યા તો નામી જ કહેવાય ને એના જેવી જોવું હોય તો એમ છે ને અમે કાલે 70 જણા એટલે નાના બધા ને હોય ઈ અમે બધા 70 જણા હતા એનું જમણવાર કાલનું છે ને એ મનીષાબેન ને મનુબેન અમારા ને એના ભાઈની બે ભાઈ છે ને કર્યું તો પછી ત્યાં બહુ એન્જોય કર્યો ફૂલ આજે અમે સવારમાં 8 વાગે ઉઠ્યા હા પછી અમે પણ એમાં એવું છે કે 12 વાગે ઘેર આવ્યા બધા કપડાં ચેન્જ કર્યા ને પૂતા ને ત્યાં 12:30 જેવું થઈ ગયું છે પછી નીકળ આવવાનું હતું ત્યાં ઓસામપુરી આ બધા ટીવી હાલતી કરી ફિલ્મ ચાલુ કર્યું ફિલ્મ અમે જોયું 4 વાગ્યા સુધી તો ફિલ્મ કેટલી વાર ત્યાં નીંદર એમ ના ગયા પણ ભીવું કરો ને તો એમ 1:30 વાગે છે તો અમે ભૂતા હું ને આ 4 વાગે છે 4 વાગે ઉઠ્યા એમાં એવું હતું કે અમારે જવું તો ફિલ્મ જોવા હજી ત્યાં કહેતા હતા કે હાલો આપણે જાવું પણ ચા પીવાનું ખૂટ્યું નહીં 11:30 પૂણા બાયરી અમે ઘરે આવ્યા બધાય ચા જમી લીધું પછી બેનના નણંદ અન્ય હે ત્યાં ચા પીવા થરાર હાલો ના લોકો ત્યાં ઠંડુ પીધું કેટલી વાર બેઠા ને પછી રતનબેન હે ભરવાડ હે પણ એટલી માણસ એટલે બહુ જ નાની માણસ એટલી માણસાઈ એનામાં કે આપણાના ના હોય એટલા વાહન લઈ ગયા હતા સેટ ઘેરે પૂગું હતા ને એને પાછા બરકાવીને કે આવો કંઈ થાય તો બધાને હે ત્યાં બેઠા ચા પાણી પીધા ને પછી સેટ 12 વાગે ઘેર આવ્યા હતા અમે પછી 8 વાગે સુધી ઉઠ્યા અમે 4 વાગ્યા સુધી ટીવી જોઈ હા ફિલ્મ જોઈ પછી 12 વાગે પૂણા 12 વાગે આવ્યા તો ત્યાં થિયેટરમાં ફિલ્મ પૂરા થવા આવ્યા હોય પછી અહીંયા ઘરે ફિલ્મ જોયા ફોનમાં ડાઉનલોડ કરી લીધા હતા તો ટીવીમાં કનેક્ટ કરીને એમાં જોતા 4 વાગ્યા સુધી ફિલ્મ જોઈ પછી 8 વાગે બધા ઉઠ્યા નિરાયા પછી નાહી ધોઈને આ ગામમાં ગયા ને ચા પાણી પીવા ગયા બપોરા કરી નીકળી ગયા હતા એટલે બહુ જ મજા આવી બહુ. ને હવે છે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મારી પાછા કાલે નવો વ્લોગમાં આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર